સંસારી જીવના પાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણા વિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણી ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રષભા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી તંબી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રાંત ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાતી સાધકનો તો ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવક્લાંતના હૃદયનો તો પંથમો ટીતણો શોણ્યે તને રસનિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તુરી જતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ન કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્ય ન કદી નમો રિંગટાણંગ નમો શિટાણંગ નમો ઐરણમ નમો ઓજણમ નમો લોય શવશ્રવણમ શતારી મંગળમ અરિહંતા મંગળમ સિદ્ધા મંગળમ શાહો મંગળમ કેવલી પંતો ધમ મંગળમ શતારી લોકોત્તમા અરિહંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા શાહો લોકોત્તમા કેવલી પંતો ધમ લોકોત્તમા શતારી શરણ બોજામી અરિહંતે શરણ બોજામી સિદ્ધે શરણ બોજામી શાહો શરણ બોજામી કેવલી પંતો ધમો શરણ બોજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથ અધિરાજ કર્તા કર્મ અધિકારની 98 નંબરથી 100 નંબરની ગાથા ચાલી રહી છે. આજે એનો છેલ્લો સ્વાધ્યાય છે. તો એ ગાથાનું પહેલા હરિગીત જોઈ લો 98 થી 100 ત્રણેયનું. અટપટ રથાધિક વસ્તુઓ કરણો અને કર્મો મળી નો કર્મ વિધ જગતમાં આત્મા કરે વ્યવહારથી પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને પણ તે નથી તન્મય અરે તેથી નહીં કરતા ઠરે જીવ નવ કરે ઘટપટ નહીં જીવ સે
શેષ દ્રવ્યો નવ કરે ઉત્પાદકો ઉપયોગ યોગો તેમનો કરતા બને. 100 નંબરની ગાથા આપણે ચાલી રહી છે. તો શબ્દ શું છે? જીવ નવ કરે ઘટપટ નહીં જીવ શેષ દ્રવ્યો. જીવ શબ્દ વાપર્યો છે. ટીકાકારે પાછો ખુલાસો પણ કર્યો છે કે જીવ અને આત્મા કોઈ જુદા છે એમ નથી. અહીં આ જે હરિગીતની રચનામાં એ રીતે ગોઠવાણું છે. જીવ ગોઠવો, ટીકામાં પાછો આત્મા કીધો. એનો અર્થ એવો નથી કે જીવ જુદો છે ને બીજો આત્મા નિર્મળ જુદો છે, એમ નથી. જીવને જ આત્મા કીધો છે ને આત્માને જ જીવ કીધો છે. એટલે ધ્વનિપદની અંદર શું કીધું? જીવ નવ કરે ઘટપટ નહીં. ઘટપટ રથ આદિ શેષગે દ્રવ્યે. તો કે છે તો પર્યાય, કારણ કે ઘટ પટ રથ આદિ છે તે દ્રવ્યની પર્યાય છે. આપણે જે રીતે રોટલી આદિ છે એ પણ જડ દ્રવ્યની પર્યાય છે. એટલે જીવ પરદ્રવ્યની પર્યાયને કરે નહીં. એમ પહેલા 2 પદમાં છે. જો એમ કરે તો પર વસ્તુની પર્યાયમાં તેનું એકરૂપપણું તન્મયપણું થઈ જાય, તો એનો નાશ થવાનો પ્રસંગ આવે. ભગવાન આત્મા ચૈતન્ય દ્રવ્ય છે. એ વસ્તુ પર્યાયમાં પણ આત્મા સિવાયના જેટલા પણ અનંત અનંત સ્કંદો પૂતગલો શરીર આદિ એની પર્યાયને એ કરતો નથી. તો શાસ્ત્રમાં આવે આહાર શરીર ઇન્દ્રિય શ્વાસ ભાષા મન આદિ બાંધે છે ને, કરુણાનિયોગમાં આવે. પરંતુ તે કથન છે કે એ શાસ્ત્રમાં વ્યવહારનું કથન છે. બાકી કે છે એ પણ એક જડની પર્યાય છે. આહાર શરીર ઇન્દ્રિયની જે પર્યાય બંધાય છે ને, ઘટપટ રથ આદિ એના જેમ શેષક એ દ્રવ્ય. એટલે કે આત્મા સિવાય 2 પરમાણુથી માંડીને અનંત પરમાણુના સ્કંધોની પર્યાય જે કંઈ થાય છે જગતમાં, તેની પર્યાયકારે તે પર્યાય એમાં પોતાની યોગ્યતાથી તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાથી થાય છે. પણ આત્મા એ પર્યાયને કરે તો એ પર્યાયમાં તેનું એકરૂપપણું આવી જાય. એકરૂપપણું થતા આત્માનું ભિન્નપણું રહેતું નથી. એટલે કે આત્માની નાશની આપત્તિ ઉત્પન્ન થાય છે. માટે પદ્રવ્યની કોઈ પણ પર્યાયને આત્મા કરતો નથી. આ એક વાત. બીજું શું કીધું? નિમિત્ત નિમિત્તિક ભાવે કરે કે નહીં? તો કે જગતની 99 નંબરમાં તો કે જગતની પર્યાય થાય છે આ શરીરની વાણીની, એનામાં નિમિત્તપણે એ કરે કે નહીં જીવ દ્રવ્ય વસ્તુ? તો વસ્તુ એ જડની પર્યાયમાં નિમિત્તપણે કરે કે નહીં? પ્રશ્ન એ છે. જો નિમિત્તપણે કરે જડની પર્યાયમાં, એ નિમિત્તપણે પણ કરે તો વિભાવની સાથે ત્રિકારનું તન્મય એકરૂપપણું થઈ જાય. આત્મા પરદ્રવ્યની પર્યાયને કરે તો એ પર્યાય સાથે એકમેક થઈ જાય, એમ બનતું નથી. હવે આત્મા દ્રવ્ય વસ્તુ પોતે જો નિમિત્તપણે પણ પરને કરે તો વિભાવનું કરવું એવો દ્રવ્યનો સ્વભાવ થઈ જાય. એટલે દ્રવ્ય વિકાર સાથે એકરૂપ થઈ જાય. ફરીવાર, જો દ્રવ્ય જે છે જો નિમિત્તપણે એટલે કે પરમાં નિમિત્ત કરતા થાય તો વિભાવનું કરવું એવો દ્રવ્યનો સ્વભાવ થઈ જાય. આગળ આપણે એ વાત જુદી રીતે લીધી હતી, થોડી વિશેષ લીધી કે ત્યાં શું કીધું હતું કે નિત્ય કરતું, તો વાત તો એ જ છે. તો કે નિમિત્તપણે પરને કરે તો વિભાવનું કરવું એવો દ્રવ્યનો સ્વભાવ થઈ જાય અને દ્રવ્ય વિકાર સાથે એકરૂપ થઈ જાય. માટે દ્રવ્ય જે છે તે વિભાવનું કરતા અજ્ઞાનપણે ક્ષણિક દશામાં છે. દ્રવ્ય પોતે જો પરનું કરે તો વિભાવનું કર્તૃત્વ સદાય રહે. દ્રવ્ય વિભાવ સાથે એકરૂપ થઈ જાય એટલે સ્વભાવનું વિભાવથી ભિન્નપણું રહે નહીં અને વિભાવનું કર્તૃત્વ સદાય, એટલે નિત્ય કર્તૃત્વનો પ્રસંગ ઉત્પન્ન થાય. પર્યાયનું કરે એ ભાષા શાસ્ત્રની છે. એનો અર્થ એમ થયો કે આત્મા પરદ્રવ્યની પર્યાયને કરે તો એમાં એકરૂપ થઈ જાય. એટલે એનો અર્થ એમ કે વ્યાપ્ય વ્યાપક રૂપપણે પણ થતા, એ વ્યાપ્ય વ્યાપકપણે થતા પરિણામ પરિણામી ભરી જાય, પરિણામમાં પરિણામી ભરી જાય એટલે એકરૂપ થઈ જાય તો નાશ થવાનો પ્રસંગ આવે. બીજામાં જે દ્રવ્ય જે છે વસ્તુ એ જો પરનું નિમિત્તપણે પણ કરે
તો રાગનું રાગપણું જે છે એ પરમાં નિમિત્તપણે કરવાનું, એ રાગમાં ત્રિકારી સ્વભાવ એકમેક થઈ જાય. ફરી વાર, ત્રિકારી જે વસ્તુ છે પરમાં નિમિત્તપણે પણ કરે તો રાગનું જે રાગપણું છે જે છે એ પરમાં નિમિત્તપણે કરવાનું, એ રાગ છે ને પરમાં નિમિત્તપણે કરવાનું, એ રાગમાં ત્રિકારી સ્વભાવ એકરૂપ થઈ જાય તો નિત્ય કર્તૃત્વ આવે. એનો અર્થ એમ થયો કે આત્મા વિકારમય ત્રિકાર થઈ જાય. આત્માનો સ્વભાવ જ વિકાર કરવાનો થઈ જાય. એમ દ્રવ્ય નથી એમ બતાવું છે. ભગવાન આત્મા ચૈતન્ય સૂર્ય એ પરની પર્યાયને કરે તો પરિણામ અને પરિણામી એક થતા પોતે પોતાને ગુમાવે છે. પોતાની વસ્તુ ગુમાવી જાય એટલે એ રૂપે થઈ જાય. એક વાત. બીજું, પરની અવસ્થાના કારે એનો રાગ, એનું પરલક્ષી જ્ઞાન, એનો પરલક્ષી રાગ, એવું જો એનું કર્તૃત્વ હોય દ્રવ્યનું તો પરલક્ષી જ્ઞાન, પરલક્ષી રાગવાળું એ તત્વ થઈ જાય સ્વભાવ. શું કીધું? પરની અવસ્થાના કારે એનો રાગ, એનું પરલક્ષી જ્ઞાન, એ પરલક્ષી રાગ, એવું એનું જો કર્તૃત્વ હોય દ્રવ્યનું તો પરલક્ષી જ્ઞાન, પરલક્ષી રાગવાળું એ તત્વ થઈ જાય. એટલે કે સ્વભાવ ત્રિકાર જે છે તે વિભાવમય થઈ જાય, જે શક્ય નથી. તો વિકાર જે છે તે પરના કર્તૃત્વમાં નિમિત્ત થાય છે અને વિકાર કર્તૃત્વમાં નિમિત્ત થાય છે પરના. તો હવે જીવ દ્રવ્ય ત્રિકાર દ્રવ્ય છે એ જો નિમિત્ત થાય તો આખું દ્રવ્ય વિકારમય થઈ જાય. એટલે દ્રવ્યપણું વિકારની ક્ષણિક અવસ્થાથી ભિન્ન રહે નહીં. જે ત્રિકાર છે દ્રવ્ય એ વિકારની ક્ષણિક અવસ્થાથી ભિન્ન ન રહે. એટલે કે તેની અંદર નિત્ય કર્તૃત્વપણો આવે. એટલે કે રાગમાં જીવનું એકપણું થઈ જાય. હા, પણ જીવ એવો નથી એમ અહીંયા સિદ્ધ કરવું છે. કેવો છે જીવ? ચૈતન્ય સૂર્ય નાયક ભાવ છે. જો પરની પર્યાયકારમાં નિમિત્તપણે પણ જો કરે તો વસ્તુનું ત્રિકારીપણું વિકારપણું થઈ જાય અને વિકારપણું થતા ત્રિકાર કર્તૃત્વ રહે તો વિકારથી ભિન્ન પડવાનો વસ્તુ સ્વભાવ જે છે એ રહે જ નહીં. માટે કહે છે કે તું તારા જ્ઞાયક સ્વભાવને જો, તું જ્ઞાયક સ્વભાવ છો ને એના તરફ દ્રષ્ટિ કર. એ પદ્રવ્યની અવસ્થામાં નિમિત્તપણે હોય, પદ્રવ્યની અવસ્થામાં નિમિત્તપણે હોય તો એનો અર્થ એમ થયો કે જ્યાં જ્યાં અવસ્થા જડની થાય, શરીરની થાય, વાણીની થાય, ખાવા પીવાની થાય, માંસ કાપવાની થાય, નિગોદની થાય, ત્યાં ત્યાં તેને નિમિત્તપણે રહેવું જોઈએ. એટલે વિકારપણે પરિણમીને રહેવું જોઈએ. એટલે વિકારમય જ આત્મા છે એમ થઈ જાય. માટે નિત્ય કર્તૃત્વ આવતા એ વસ્તુનું સ્વરૂપ હોઈ શકે નહીં. આ બીજી વાતમાં કીધું. અહીં કહે છે કે ભગવાન આત્મા વિકારના પરિણામનું કારણ નથી. કારણ કે વસ્તુનો સ્વભાવ જ એવો નથી. એ વિકાર પરિણામ બીજો હોય એ વિકાર પરિણામનું કાર્ય નથી. વિકાર પરિણામ જે છે એનો એ સ્વભાવ પર્યાય કાર્ય નથી. અકાર્ય કારણ શક્તિ કેટલામાં નંબરની છે? અકાર્ય કારણત્વ શક્તિ 47 શક્તિમાં આવી. બોલો જયંતિભાઈ. 14મી. સરસ, 14મી શક્તિ. 13મી કઈ છે? 14મી અરે 12 ને 13મી સ્વધર્મ વ્યાપક. નહીં નહીં નહીં, નહીં બરાબર, અસંકોચિત વિકાસોત શક્તિ. સરસ રસીલાબેન, સરસ સરસ. તો આ અકાર્ય કારણત્વ શક્તિ 14 નંબરની શક્તિ છે કે જે આપણે એમાં પણ શક્તિના સ્વાધ્યાયમાં જોયું હતું કે શક્તિ દ્રવ્યમાં અને ગુણમાં તો છે જ વ્યાપેલી, પરંતુ શક્તિવાનને દ્રષ્ટિમાં લેતા તે શક્તિ પર્યાયમાં પણ વ્યાપે છે. તો ગુણમાં ને પર્યાયમાં વ્યાપે અકાર્યના શક્તિ દ્રવ્યમાં, ગુણમાં ને પર્યાયમાં વ્યાપી. દ્રવ્ય ગુણમાં તો શક્તિ અનાદિથી છે, પણ જ્યારે દ્રવ્યનો આશ્રય લીધો તો જે ગુણ છે અકાર્ય કારણ નામનો દ્રવ્યમાં, એ દ્રવ્યનો આશ્રય લેતા એ અકારણ કારણત્વ શક્તિ
જે દ્રવ્યમાં વ્યાપક છે, ગુણમાં વ્યાપક છે, આશ્રય લેતા તે પર્યાયમાં પણ વ્યાપક થઈ ગઈ. એનું કાર્ય આવ્યું. એ તો અકાર્ય કારણ નામનો ગુણ છે, શક્તિ છે. એ શક્તિને ધરના દ્રવ્ય, જેને આપણે શક્તિવાન કીધું, એ જ્યારે અનાદિની દ્રષ્ટિ નથી લીધી, અનાદિથી તો એની દ્રષ્ટિ ક્યાં છે? રાગ, દ્વેષ, પુણ્ય, પાપ ઉપર એની દ્રષ્ટિ છે. હવે જ્યારે એને દ્રષ્ટિ કરી અકાર્ય કારણત્વ શક્તિનો ધરનાર ભગવાન એવો આત્મા, એના ઉપર દ્રષ્ટિ કરી, ત્યારે અકાર્ય કારણત્વ શક્તિ દ્રવ્ય ગુણ અને પર્યાયમાં વ્યાપી ગઈ. એટલે કે ગુણનું કાર્ય આવ્યું. એટલે કે ગુણનું કાર્ય એટલે કે પર્યાય આવી. હવે એ પર્યાયમાં અકાર્ય કારણ રૂપ પરિણમન થઈ ગયું. તો આ વસ્તુની આવી સ્થિતિ છે. ગુણ છે, ગુણનું કાર્ય ન આવે. ગુણનો ધરનાર ભગવાન આત્મા એની પ્રતીતિને અનુભવ આવતા એ ગુણનું કાર્ય ન આવે તો ગુણ પ્રતીતિમાં આવ્યો કેવી રીતે? બને જ નહીં. પરંતુ અહીંયા આપણે પર્યાયમાં અકાર્ય કારણત્વ શક્તિ સિદ્ધ કરવી છે. પર્યાયમાં દ્રવ્યમાં તો છે, પણ પર્યાયમાં અકાર્ય કારણત્વ શક્તિ આવે છે, વ્યાપે છે. શક્તિ છે ત્રિકાર આત્મામાં, અકાર્ય કારણ નામનો ગુણ છે ત્રિકાર. હવે ત્રિકાર ગુણ છે, તેનો ધરનાર જે દ્રવ્ય છે ત્રિકાર, એ દ્રવ્યની પર્યાય કેવી હોય? જ્યારે દ્રવ્ય દ્રષ્ટિ થઈ ત્યારે એની પર્યાય કેવી હોય? દ્રવ્ય અને ગુણની તો વાત કરી, પરંતુ ગુણ અને દ્રવ્યની પ્રતીતિ નહોતી. રાગ અને પુણ્ય હું છું એટલા પૂરતું એ અસ્તિત્વને સ્વીકાર્યું છે. એક સમયના અંશ એવી પ્રતીતિ કરી, ત્યાં સુધી તો એ ગુણનું કાર્ય નહોતું. ત્યારે તો શું કાર્ય હતું? અજ્ઞાન કાર્ય હતું. પણ જ્યારે એ ગુણ અકાર્ય કારણ નામનો એ ગુણનો ધરનાર દ્રવ્ય, એમ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થઈ તો અકાર્ય કારણ નામના ગુણનું કાર્ય પર્યાયમાં અકાર્ય કારણપણે પરિણમી ગયું. રાગનું કાર્ય નહીં, રાગનું કારણ નહીં. આવો દ્રવ્ય સ્વભાવ છે. એ પર્યાયમાં એવી દશા થઈ. એટલે રાગને કારણે પર્યાય ન પ્રગટે અને પર્યાયથી રાગ ન પ્રગટે. કારણ કે રાગ જ પર વસ્તુ છે. અકાર્ય કારણ નામનો ગુણ ભગવાન આત્મામાં છે, ત્રિકાર છે, પણ એનું વર્તમાન કાર્ય કેમ ન આવ્યું? તો એના ગુણનો ધરના દ્રવ્યની શ્રદ્ધા નથી ને આપણને. એટલે અને શ્રદ્ધા છે એક સમયની અવસ્થા, શ્રદ્ધા છે એક સમયની અવસ્થાની. કાં પુણ્ય પાપની એટલી શ્રદ્ધા ને કાં આની. હવે એમાં તો ગુણ આવ્યો નહીં પુણ્ય પાપમાં. તો શ્રદ્ધામાં તો અજ્ઞાનને લઈને પુણ્ય પાપનું કરવું, અને પુણ્ય પાપનું અસ્તિત્વ જ એની દ્રષ્ટિમાં છે અજ્ઞાનીની. શ્રદ્ધા છે એક સમયની અવસ્થાની, પુણ્ય પાપ આદિની અજ્ઞાનીની. તો ભગવાન આત્મા અકાર્ય નામનો ગુણ ધાર્યો છે એવો ધરનારને દ્રષ્ટિમાં લેતા, ગુણને દ્રષ્ટિમાં નથી લેવો. ગુણ તો જુદો ભેદરૂપ થઈ ગયો, પણ ગુણ જેમાં છે એવું દ્રવ્ય, એવા અનંત ગુણી દ્રવ્ય, અનંત ગુણરૂપી જે દ્રવ્ય છે એને પ્રતીતમાં લેતા એની પર્યાયમાં પણ તે દ્રવ્ય પરિણમતા ગુણનું કાર્ય અકાર્ય કારણપણે પરિણમી ગયું. ત્યારે તેને અકાર્ય કારણ ગુણનો ધરનાર દ્રવ્યની શ્રદ્ધા થઈ એમ કહેવાય છે. એટલે માટે કીધું પરદ્રવ્યનું કારણ નો થાય અને પરદ્રવ્યથી આ દ્રવ્ય નો થાય. અહીં દ્રવ્યની વાત નથી. દ્રવ્ય તો ત્રિકાર છે, ગુણ પણ ત્રિકાર છે. કાર્ય હંમેશા ક્યાં થાય? પર્યાયમાં થાય છે. માટે અહીં એની વાત છે. ભલે પર્યાયમાં વિકાર હો, પણ તે પરદ્રવ્યના પર્યાયમાં જાય ભગવાન આત્મા, તો એનું પોતાનપણું રહેતું નથી. એ તન્મય થઈ ગયો ત્યાં. એટલે એમ થતું નથી, માટે તે કરતા નથી. હવે ત્રિકારી જગતની પર્યાયો થાય દ્રવ્યમાં. એમાં દ્રવ્યની અંદર ત્રિકારી જગતની પર્યાયો થાય દ્રવ્યના. એના નિમિત્તપણે એની ઉપસ્થિતિ થવી જોઈએ. તો એનું રાગનું કર્તૃત્વ ત્રિકાર દ્રવ્યનો સ્વભાવ થઈ જાય. જો નિમિત્તપણે દ્રવ્ય હોય તો રાગનું કર્તૃત્વ ત્રિકાર એ દ્રવ્યનો સ્વભાવ થઈ જાય. દ્રવ્યનો સ્વભાવ એવો નથી, નિત્ય કર્તૃત્વ થઈ જાય. આત્મામાં રાગનું ત્રિકાર કર્તૃત્વ થઈ જાય એમ વસ્તુ નથી. વિભાવરૂપ ત્રિકાર દ્રવ્ય નથી. એ વિભાવરૂપ આત્મા ત્રિકાર તન્મય થયો નથી,
માટે નિમિત્તપણે પણ દ્રવ્ય જે છે એ કરતા નથી. પરની પર્યાયના કારે તેના ઉપર કર્તાપણાનો આરોપ આવતો નથી. વિભાવરૂપ આત્મા ત્રિકાર તન્મય થયો નથી, માટે નિમિત્તપણે પણ દ્રવ્ય જે છે એ કરતા નથી. જેને જ્ઞાયક સ્વભાવ વસ્તુની દ્રષ્ટિમાં તન્મયપણું જેને નથી, એટલે કે જ્ઞાયક ભાવમાં અંતર તન્મય નથી, એ જીવ રાગ અને યોગમાં તન્મય છે. ત્રીજી વાત, જેને વસ્તુની દ્રષ્ટિમાં તન્મયપણું નથી, પોતાના સ્વભાવમાં તન્મયપણું નથી, એ અજ્ઞાની જીવ રાગ અને યોગમાં તન્મય છે. એવા અજ્ઞાનીના યોગ અને ઉપયોગ તે પદ્રવ્યના ઉત્પાદક છે. માટે કીધું ને છેલ્લી લીટીમાં 100માં, ઉત્પાદકો ઉપયોગ યોગો તેમનો કરતા બને. તો જોગો વોગા ઉપાદગા, એટલે કે ખરેખર જે ઘટાદિક તથા ક્રોધાદિક પદ્રવ્ય સ્વરૂપ કર્મ એટલે કે કાર્ય એટલે કે પર્યાયની વાત છે. પહેલી વાત આવી તન્મયપણાનો પ્રસંગ આવે, બીજી આવી નિત્ય કર્તૃત્વ આવે, એટલે કે વસ્તુ ત્રિકાર રાગરૂપ થઈ જાય, રાગનું જ કરવું સદાય રહે. જો જીવ નિમિત્તપણે પણ કરતા થાય તો જીવ વિભાવમય થઈ જાય, એટલે ત્રિકાર કર્તૃત્વ રાગમય થઈ જાય. એમ કોઈ દિવસ હોઈ શકે નહીં. માટે કીધું આ યોગ અને ઉપયોગ, જોગુ વોગા ઉપાદગા કોણ છે? પદ્રવ્યની પર્યાયમાં નિમિત્તપણે. કારણ કે ઉપાદાન તો એની પર્યાય થઈ છે, એ તો એના કારે એનાથી, એ તો પહેલા વાત થઈ. ઉપાદાન તો એની પર્યાય છે, ઘટપટ રથ આદિની. એ કારે નિમિત્તપણે કોણ? તો કે યોગ અને ઈચ્છા, એટલે ઈચ્છા એટલે રાગ, તેને નિમિત્તપણે કરતા કહેવામાં આવ્યું. જળની પર્યાયમાં એનો યોગ અને રાગ ઉત્પાદક એટલે કે નિમિત્તપણે કહેવામાં આવ્યો. કોનો? એનો એટલે અજ્ઞાનીનો. કેમ કે યોગ અને ઉપયોગ તે ત્રિકારી દ્રવ્યનો સ્વભાવ નથી, એ કૃત્રિમ છે. તો જેને સમ્યક દર્શન નથી, એટલે અનિત્ય કો કૃત્રિમ કીધો, કે જેને સમ્યક દર્શન નથી અને જેને યોગના ઉત્પાદનો એટલે કે શું આવ્યું સંસ્કૃતમાં? તેશી હવદી કતા તેશી, એટલે યોગ અને ઉપયોગનો કરતા જે છે, યોગ અને ઉપયોગનો કરતા જે છે કોણ છે? તો અજ્ઞાની. એ જીવ બીજાની પર્યાયમાં યોગ અને એ જીવનો યોગ અને ઉપયોગ નિમિત્તપણે કરતા કહેવામાં આવ્યો. કેવો? અનિત્યપણે, જે યોગ અને ઉપયોગ છે. કારણ તો કે યોગ અને ઉપયોગ તે કાયમી ચીજ નથી, એ કેવી છે? અનિત્ય છે. તો કે નિમિત્તપણે કરતા કોણ કીધું? કે જે ક્ષણિક વિકારનો એટલે કે રાગ અને યોગનો કરતા, પરિણમનનો કરતા છે. તન્મય છું, હું એની અંદર, હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, હું માની છું, હું લોભી છું, એમ માનનાર જે છે એ યોગ અને રાગનો એક અજ્ઞાની કરતા થાય છે. એ અજ્ઞાનીનો યોગ અને રાગ એ પદ્રવ્યની પર્યાયકારે એનો અનિત્ય આવો યોગ અને ઉપયોગને નિમિત્ત કરતા કહેવામાં આવ્યો. તો શરીરની અંદર મન વચન કાય, આપણે શરીરમાં બળની પર્યાય, ઘટની પર્યાય, એમાં એના જે કામ થાય એ બધી પર્યાયના કારે પર્યાય એનાથી પોતાથી સ્વયં થાય છે. તો કે આહાર લો, શરીર લો, ઇન્દ્રિય લો, શ્વાસ લો, ભાષા લો, મનના પરમાણુ લો, જે બંધાય છે એમાં પણ નિમિત્તપણે કોણ? આત્મા તો એનો કરતા દ્રવ્ય પણ એ નથી, પર્યાય પણ એની પર્યાયને કરે. તો એ પર્યાયને જો આત્મા કરે તો આત્મા એકમેક થઈ જાય, એમ બનતું નથી, માટે કરતો નથી. હવે વસ્તુ જે ભગવાન આત્મા છે એની પર્યાયને કરે તો કર્તૃત્વનો સ્વભાવ, નિમિત્તપણે પણ એને કરે તો કર્તૃત્વનો સ્વભાવ, એના રાગનો વિભાવમાં તન્મય એકાકાર થઈ જાય. એમ કોઈ દિવસ બની શકે નહીં. વિકાર તો કેવો છે? એક સમયમાં તન્મય હોય, ત્રિકાર તન્મય હોઈ શકે નહીં, કેમ કે વિકારનો અભાવ થઈ જાય, સ્વભાવનો ક્યારે અભાવ થતો નથી. ત્રીજી વસ્તુ કે પોતે દ્રવ્ય સ્વભાવ તો નિમિત્તપણે પણ કરતા નથી, પણ જેનો
પણ કોનો? જેનો આત્મા યોગ અને રાગમાં એકમેકપણું માનેલું છે, જેને જ્ઞાયક સ્વભાવ ભીન છે એવું જેને ભાન નથી, એવા જીવો એટલે કે અજ્ઞાની એનો અનિત્ય યોગ અને ઉપયોગનો એ અજ્ઞાની જીવ કરતા થાય છે. તેથી તેનો યોગ અને રાગ એની પદ્રવ્યની પર્યાયમાં નિમિત્તપણે કરતા કહેવામાં આવ્યું. આપણો સ્વભાવ તો ચૈતન્ય સ્વભાવ છે. યોગ અને રાગ થોડો મારો સ્વભાવ છે. એનો હું કરતા થઉં એનો અર્થ એમ કે મારું પરિણામ જ વિકારરૂપ થઈ ગયું, એટલે આખો આત્મા જ જાણે વિકારમય થઈ ગયો. તને આત્મા જ્ઞાયકની ખબર નથી, એ નથી ખબર વાળો અજ્ઞાની યોગ અને રાગનો કરતા થાય છે. માટે શું શબ્દ વેપરો? તેશી હવદી કથા, એટલે કે રાગ અને કંપનનો કરતા તે જીવ તે પદ્રવ્યની પર્યાય કારમાં એ પર્યાય એના કારે થઈ છે, એનો એ જીવનો યોગ અને ઉપયોગ એ નિમિત્ત કરતા થાય છે. તો કે એની પર્યાય યોગ અને ઉપયોગ કોની પર્યાય? તો કે અજ્ઞાની જીવોને. એ જે યોગ અને ઉપયોગનો કરતા થયો છે એની યોગ અને ઉપયોગની પર્યાય એ પદ્રવ્યની પર્યાયમાં એનો નિમિત્ત કરતા થાય છે. હવે જે શાયિક સંકેતી છે કે ત્રણ જ્ઞાનને લઈને આવેલા છે, એની પર્યાય યોગ અને ઉપયોગ એની પર્યાય નથી. અહીં ઉપયોગ એટલે શુદ્ધ ઉપયોગની વાત નથી. જ્ઞાનનું કશાયોમાં જોડાવું તો શાયિક સંકેતીને યોગ અને રાગ છે, પરંતુ તેને ત્યાં લક્ષ્ય નથી, એને પોતાનો માનતા નથી. માટે કીધું કે એની પર્યાય યોગ અને ઉપયોગ એની પર્યાય નથી. તેથી આહાર, શરીર, ઇન્દ્રિય આદિ એને પણ બંધાય તો એમાં નિમિત્તપણે એ નથી, કેમ કે એને યોગ અને ઉપયોગ એની પર્યાય નથી. એ જે છે એને જાણે છે. તો યોગ અને રાગનો કરતા થનાર આત્માને અકર્તા ત્રિકાર છે એવું એને ભાન નથી. એનો અર્થ એમ થયો કે રાગ અને યોગમાં તે તન્મય થઈ ગયો છે જીવ, એની પર્યાય તેના આહાર શરીરની પર્યાય વખતે નિમિત્ત કહેવાની. એટલે કોણ નિમિત્ત થયું? યોગ અને ઉપયોગ અને નિમિત્તિક પદ્રવ્યનું કાર્ય. તો કે એ જે યોગ અને ઉપયોગ હતો તે નિમિત્ત, અને નૈમિતિક પર્યાય હતી શરીરની હોય, આહારની હોય, શ્વાસની હોય, ભાષાની હોય આદિની. હવે યોગ અને ઉપયોગ તે મારી ચીજ નથી, હું ચૈતન્ય જ્ઞાયક સ્વરૂપ છું, એમ જ્યાં ભાન થયું ત્યારે જે પરની પર્યાય થઈ એને નિમિત્ત કહેવાનું. ફરી વાર આ ચોથી વાત, જ્ઞાનીની વાત આવી કે જેને પોતાના સ્વભાવનું ભાન થયું, હું ચૈતન્ય સ્વરૂપી છું, હું જ્ઞાયક સ્વરૂપી અબંધ સ્વરૂપી છું, એમ જ્યાં ભાન થયું ત્યારે જે પરની પર્યાય થઈ, પદ્રવ્યની પર્યાય જે પરની પર્યાય થઈ એને અહીં નિમિત્ત કહેવાનું. અહીં જે જ્ઞાયકપણાની જે પર્યાય થઈ ને એને નૈમિતિક કીધું, અને એની નિમિત્ત કોણ કીધું? પદ્રવ્યની પર્યાય. એટલે એમ નિમિત્તિક નિમિત્ત થયું. ઓલામાં આમ નિમિત્તિક હતું. અજ્ઞાનીમાં નિમિત્ત કોણ હતું? અજ્ઞાની જે યોગ અને ઉપયોગનો કરતા થતો તો અજ્ઞાનપણામાં, એનો યોગ અને ઉપયોગ તે પદ્રવ્ય અને પર્યાય કારમાં તે નિમિત્ત હતી, નિમિત્ત કરતી. હવે જે જ્ઞાની છે તેમાં ઊંધું થયું. પદ્રવ્યની પર્યાય જે થઈ ઉત્પન્ન થઈ, પદ્રવ્યની પર્યાય જે કાર્યકારે એ પદ્રવ્યની પર્યાય તે નિમિત્ત થઈ. નૈમિતિક કોણ થયું? તો જ્ઞાયકપણાની જે પર્યાય થઈ, વિતરાગ દશાની પર્યાય થઈ એ નૈમિતિક થયું. બંને અલગ વસ્તુ થઈ. કેમ? તો કે ભગવાન આત્મા સ્વપર પ્રકાશનની મૂર્તિ છે. તો સ્વપર પ્રકાશક ચૈતન્ય છે એનું જ્યાં જ્ઞાન સમ્યક વર્તે છે, પછી ભલે એને માતાના પેટમાં આવીને ત્યાં હોય, પણ એ આત્મા જે છે સમ્યક દ્રષ્ટિ જીવ છે, એનો આહાર, શરીર, ઇન્દ્રિય, ભાષાના બંધમાં નિમિત્તપણે પણ નથી. એ નિમિત્તપણે પણ નથી. કેમ? કે યોગ અને રાગ એની પર્યાય નથી.
કેમ કે યોગ અને ઉપયોગ રૂપ એ છે જ નહીં. યોગ અને ઉપયોગ રૂપ જે માને છે એનો યોગ અને ઉપયોગ અનિત્ય તે બીજામાં નિમિત્તપણે કહેવામાં આવ્યું છે, આરોપે કહેવામાં આવ્યું છે. હવે જે યોગ અને રાગનો કરતા નથી એટલે કે જે એનું સ્વરૂપ નથી, એમ જ્યાં જ્ઞાનાનંદ સ્વરૂપમાં જે જીવ તન્મય છે, જો અહીં તન્મય શબ્દ બધામાં આવ્યો. પહેલામાં શું આવ્યું? પહેલા આવ્યું યોગ ઉપયોગમાં તન્મય આવ્યો એટલે ત્રીજા બોલમાં. પછી આગળ આવ્યું પરની પર્યાયમાં તન્મય, પછી જીવ દ્રવ્યના વિભાવમાં તન્મય. સૌથી પહેલા આવ્યું પરદ્રવ્યની પર્યાયમાં તન્મય, એકરૂપપણું. બીજામાં આવ્યું કે જીવ દ્રવ્ય વિભાવમાં તન્મય થયો, નિત્ય કર્તૃત્વના પ્રસંગમાં. ત્રીજામાં આવ્યું કે અજ્ઞાનીનો યોગ અને ઉપયોગનો એ અજ્ઞાનપણામાં કરતા થાય છે, એ યોગ અને ઉપયોગમાં તન્મય થયો. એનો યોગ અને ઉપયોગ તે પદ્રવ્યની પર્યાયમાં નિમિત્ત કરતા કહેવામાં આવ્યો. એટલે ત્રીજામાં આવ્યું યોગ અને ઉપયોગમાં તન્મય આવ્યો, અને અહીં ક્યાં આવ્યું? પોતાના નાયકપણાની પર્યાયમાં તન્મય આવ્યો. એટલે કે ત્રીજામાં આવ્યો વિકાર માનનારો, વિભાવમાં તન્મય થનારો એ જે જીવ છે એની પર્યાય પરમાં નિમિત્તપણે કહેવાય. ને અહીં જ્ઞાનમાં જે તન્મય છે એને તો યોગ અને રાગ અને પરની પર્યાય એ જ્ઞાનમાં નિમિત્ત થઈ. જે જ્ઞાનમાં એટલે કે જ્ઞાનીની જે જ્ઞાનમાં તન્મય છે એને કોણ નિમિત્ત થયું? યોગ અને રાગ એનો, અને પરની પર્યાય જે પરદ્રવ્યની પર્યાય જે કાર્ય ઉત્પન્ન થઈ ને એ, અને યોગ અને રાગ એ જ્ઞાનમાં નિમિત્ત થઈ. ચાર વસ્તુ થઈ. તો અહીં તો જ્ઞાન સ્વપ પ્રકાશક હતું. પરિણમન તો પોતાનું છે, પોતાનું સ્વપર પ્રકાશક પરિણમન છે, એ પોતાનું પોતાથી થયો છે. પણ સામી જે ચીજ છે રાગ અને કંપન જે અવસ્થા ઘટપટની થઈ તે અહીં જ્ઞાનમાં સ્વપર પ્રકાશકના પરિણમનમાં તેને નિમિત્ત કહેવામાં આવ્યું. એ યોગ અને રાગને, અને એ જે સામી ચીજનું પરિણમન થયું એ જે પર્યાય છે એ જ્ઞાનમાં નિમિત્ત કહેવાનું. આગળ કીધું કે અજ્ઞાનીનો રાગ, અને જે અજ્ઞાનીનો જે રાગ છે એ અને યોગને નિમિત્ત કહેવાનું. ચાર વસ્તુ થઈ. પહેલા આવ્યું પરદ્રવ્યની પર્યાયમાં તન્મયપણું. બીજામાં આવ્યું કે વિભાવ ભાવમાં તન્મયપણું એટલે નિત્ય કર્તૃત્વપણાનો પ્રસંગ આવે. ત્રીજામાં આવ્યું કે અજ્ઞાની જે યોગ અને ઉપયોગનો અજ્ઞાન દશામાં જે કરતા થતો હતો તે યોગ અને રાગમાં તન્મય હતો. એ જીવનો યોગ અને ઉપયોગ પદ્રવ્યની પર્યાયમાં નિમિત્ત કરતા કહેવાનો. અને ચોથામાં જે જ્ઞાની છે તે જ્ઞાનમાં તન્મય હતો, માટે તેનો યોગ અને ઉપયોગ તે તેની પર્યાય નથી, માટે પદ્રવ્યની પર્યાયમાં તે નિમિત્ત થતું નથી. પરંતુ એ પદ્રવ્યની પર્યાય અને યોગ અને રાગ એ જ્ઞાનમાં નિમિત્ત થયો. ઓલામાં નિમિત્ત હતું જોગ અને રાગ અને અજ્ઞાનીમાં, અને પદ્રવ્યની પર્યાય તે નિમિત્તિક. અહીં પદ્રવ્યની પર્યાય જોગ અને રાગ એટલે એ નિમિત્ત થયું, અને જ્ઞાનની પર્યાય જે થઈ સ્વપર પ્રકાશક એ નૈમિતિક થયું. તો જીવ દ્રવ્ય પરના ઘટપટની પર્યાયને ન કરે, એક વાત. જીવ દ્રવ્ય નિમિત્તપણે પણ પરને ન કરે. જો નિમિત્તપણે પરને કરે તો જીવ દ્રવ્ય વિભાવમાં તન્મય થઈ જાય, એટલે ત્રિકારી કર્તૃત્વપણું આવી જાય. ત્રીજું વસ્તુ લીધું અનિત્યનું, તો કે જોવું ગા ઉપાદ ગા, એટલે ઘટપટ રથ અને આદિ રોટલી આદિ શરીરની ક્રિયા, આહાર, શરીરની ભાષા, મનની પર્યાય થાય તે થવાની, એ ત્યાં થવાની જ એના સમયે. એને યોગ અને ઉપયોગ ઉત્પાદક કહેવામાં આવ્યું ને. ઉત્પાદકો ઉપયોગ યોગો તેમનો કરતા બને. એ નિમિત્તપણે, પણ કોનો? અજ્ઞાનીનો. ઉપાદાનપણે તો એની પર્યાય છે. અહીં એને નિમિત્તપણે યોગ અને રાગનો કરતા જે ભાવ છે એ પરની પર્યાયને નિમિત્ત કહેવામાં આવ્યું. તો ત્યારે જીવે શું કર્યું? તેશી હવદી કથા, એ રાગ અને કંપનનો કરતા, અજ્ઞાની રાગ અને કંપનનો કરતા છે. એ કરતા જે છે એનો રાગ અને પરની પર્યાય વખતે તે નિમિત્ત કરતા કહેવામાં આવ્યું. યોગ એટલે મન વચન કાયના નિમિત્ત વાળું આત્મા પ્રદેશોનું સ્ખલન અથવા તો પરિસ્પંદન, કંપન.
મન વચન કાયના નિમિત્તે. મન વચન તો પરમાણુ છે, એના નિમિત્ત વાળું એ પ્રદેશનું કંપન. અને યોગ કોને કીધો? એને યોગ કીધો ને ઓલો રાગ કોને કીધો? ઉપયોગ કોને કીધો? કે જીવની પર્યાયનું કષાયો સાથે જોડાવું, રાગમાં જોડાઈ જવું. રાગમાં જોડાઈ ગયો તે ઉપયોગ કીધો. આગળ બંધ અધિકારમાં આવશે. ઉપયોગ ભૂમિમાં રાગને જ્ઞાની કરતો નથી. ઉપયોગ ભૂમિમાં રાગને કરે તે મિથ્યા દ્રષ્ટિ છે. બંધ અધિકારની પહેલી 5 ગાથાની અંદર છે વાત. ઉપયોગ રૂપી જમીનમાં જે રાગને કરે તે મિથ્યા દ્રષ્ટિ છે. ચૈતન્ય રૂપી ભૂમિકામાં રાગને કરતો નથી, પણ જાણે છે તે સમ્યક દ્રષ્ટિ છે. તો યોગ અને ઉપયોગ, કંપન અને રાગ, દ્વેષ પણ લઈ લેવો. જો કે બે જણ લડાઈ કરતા હોય, મિથ્યા દ્રષ્ટિ હોય એ પણ હથિયાર ચલાવતો હોય, સમ્યક દ્રષ્ટિ હોય એ પણ હથિયાર ચલાવતો હોય, તો મિથ્યા દ્રષ્ટિ લડાઈ કરવા જાય ને હથિયાર લઈને, તો એ પર્યાય તો ત્યાં ઉપાદાનને લઈને થઈ છે, પણ એ આત્મા એને એ પર્યાયને કરી નથી. દ્રવ્ય છે આખું એ, પણ એની પર્યાયને કરતું નથી. હવે એનો જે યોગ અને ઉપયોગ છે, કેમ કે અજ્ઞાનીની દ્રષ્ટિ ત્યાં છે, સ્વભાવ ઉપર નથી. તેથી એ પર્યાયને કારે, પર્યાય તો ત્યાં તેના કારે થઈ, આને કારણે નથી. હથિયાર ઉપડો, ગોરી છૂટી, તો એ કારે અજ્ઞાનીનો યોગ અને રાગનો કરતા છે. એ રાગ અને યોગની પર્યાય તે પદ્રવ્યની પર્યાયમાં નિમિત્ત કરતા કહેવામાં આવ્યું. હવે જ્ઞાની જે છે, એ જ્ઞાનીને રાગ અને યોગથી તો તે ખસેલો છે. એ રાગ અને યોગથી ખસીને એને સ્વપર પ્રકાશક પોતાના જ્ઞાયક સ્વરૂપનું ભાન છે. એ વખત એને જરી કંપન અને ઈચ્છા, જ્યાં પર્યાય હથિયારની હોય, એ બધું જ્ઞાન સ્વપર પ્રકાશકમાં થાય છે. તો એ બધું જ્ઞાન સ્વપર પ્રકાશકમાં એ આ બધી વસ્તુ યોગ અને રાગ અને એ પદ્રવ્યની પર્યાય હથિયાર ચાલ્યું, એ બધી એમાં નિમિત્ત કહેવામાં આવ્યું જ્ઞાનમાં. કોના? જ્ઞાનીના જ્ઞાનમાં. શરીર ચાલ્યું, હથિયાર ઉપડ્યું, ગોરી થઈ, ગોરી છૂટી, એ બધી પદ્રવ્યની પર્યાય છે. એ પદ્રવ્યની પર્યાયને આત્મા કરતો જ નથી. એને કરે તો એ પર્યાય પરિણામ અને પરિણામી બે એક થઈ જાય. અજ્ઞાનીનો આત્મા પણ કરતો નથી. હવે એ પર્યાયને જીવ દ્રવ્ય કરતો નથી. જીવ દ્રવ્ય કરે તો ત્રિકારી દ્રવ્ય એ વિકારમય થઈ જાય, નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે. તો એ વખતે એનો ઉપયોગ અને યોગ અજ્ઞાનીનો, કેમ કે એ યોગ અને ઉપયોગ સાથે તે તન્મય છે, એકરૂપ છે. કેમ કે એને જ્ઞાયક સ્વરૂપ જે પોતાનો ભગવાન આત્મા જે ભીન છે એનું ભાન નથી. તન્મય પર્યાયમાં એક સમયે એ પર્યાય દ્રષ્ટિ વાળો હોય, તે પર્યાયમાં તે તન્મય છે. મિથ્યા દ્રષ્ટિ કહો, પર્યાય દ્રષ્ટિ કહો, વિનેશ્વર દ્રષ્ટિ કહો, તો એ યોગ અને રાગનો કરતા છે. હવે એ ભગવાન આત્માના સ્વભાવમાં રાગ અને કંપન સ્વરૂપ જ નથી. એવી બહિર્વૃત્તિને પોતાનું માનનારું, એટલે એને જ પોતાનું સ્વરૂપ માનનારો એ બહિરાત્મા કીધો. એને પોતાના સ્વરૂપનું ભાન નથી. તેથી તે બહિરાત્માનો યોગ અને ઉપયોગ તે કારની અવસ્થાને નિમિત્તપણે કરતા કહેવામાં આવ્યો. અને એ જીવ યોગ અને રાગનો કરતા છે. તો જગતના પદાર્થોની અવસ્થાના કારે તે અવસ્થા થાય છે, એમાં યોગ અને રાગને નિમિત્ત કીધું. ઉપાદાન તો એ એનાથી પોતાથી જ પરિણમ્યું છે. અને આનાથી થાય, આનાથી તો નિમિત્ત પહેલું થાય, કાર્ય પછી થાય એમ તો બનતું નથી. કાર્ય કારે નિમિત્ત છે, અનુકૂળ વસ્તુ છે, કારણ કે એનું લક્ષ તો પર ઉપર છે અજ્ઞાનીનું. રાગ અને યોગનો કરતા થઈને પરલક્ષી જ્ઞાન, પરલક્ષી રાગ, એનો જે સ્વામી છે, જેને પોતાના સ્વરૂપનું ભાન નથી, એવો રાગનો કરતા થાય. એ પરની અવસ્થાના કારે તેનો યોગ અને રાગને નિમિત્ત કરતા કહેવામાં આવ્યું. નિમિત્ત કરતાનો અર્થ થયો છે એનાથી એમ નથી. થયું છે તે કારે એની પર્યાયને એની યોગ્યતાથી એને નિમિત્ત કરતા કહેવામાં આવ્યો. આને થયું છે તો એના કારે નિમિત્ત કરતાનો અર્થ એ કરતા બરતા છે નહીં, પણ છે હાજર, પણ કાર્ય તો છે ત્યાં. તો કે એ વખતનો આ નિમિત્તનો કાર છે. એ સમયે ઉપાદાનપણે તો પરિણમેલી પર્યાય છે. તો આ સમયે યોગ અને ઉપયોગનો જે કરતા થાય છે
એનો કરતા નિમિત્તપણે છે ત્યાં પરદ્રવ્યની પર્યાયમાં એનો યોગ અને ઉપયોગ કોનો? તો કે અજ્ઞાનીનો. તો કે આપણું સ્વરૂપ તો ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપ છે. એ રાગ અને યોગનો પણ કરતા નથી. યોગ અને રાગનું આત્માની પર્યાયમાં એનું એ કાર્ય નથી. એનું કાર્ય તો દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ તથા નિર્મલ પર્યાયનું કાર્ય તે જ્ઞાનીનું એનું કાર્ય છે. એવા કાર્યમાં તે કાર્ય થતી જે અવસ્થા છે તે કાર્યમાં તેને નિમિત્ત રૂપે કહેવામાં આવ્યું. એ જે કાર્ય થયું તે કાર્યમાં તેને નિમિત્ત રૂપે એના જ્ઞાનમાં નિમિત્ત રૂપે કહેવામાં આવ્યું. અવસ્થાને નિમિત્ત રૂપે કહેવામાં આવ્યું. એવો જ્ઞાયક સ્વભાવ પ્રસિદ્ધિમાં દ્રષ્ટિમાં નથી અને રાગ અને યોગ જેની દ્રષ્ટિમાં છે પ્રસિદ્ધ એવો યોગ આત્મા યોગ અને ઉપયોગનો કરતા થાય છે. બીજી પર્યાયને નિમિત્તપણે ઉત્પાદ છે એમ કહેવામાં આવે છે. તો કે યોગ અને ઉપયોગ એટલે કે કોણ? તો કે કસાય સાથે ઉપયોગ, જ્ઞાનનું કસાય સાથેનું જોડાણ. તે રાગ એ જાણવું દેખવું એકલો ઉપયોગ એમ નહીં. જાણવું દેખવું એકલો એ વાત નથી. આ રાગ સાથે જોડાણો એ ઉપયોગ. પાઠ તો એવી રીતે યોગ અને ઉપયોગ. ઉપયોગનું તો જાણવું દેખવું તો 12 પ્રકારનું થાય. 5 પ્રકારનું જ્ઞાન: મતિ, શ્રુત, અવધિ, મન પર્યાય અને કેવળ. 5 પ્રકારનું જ્ઞાન, 3 પ્રકારનું અજ્ઞાન. 3 પ્રકારનું અજ્ઞાન કયું કયું? બોલો. 3 પ્રકારનું અજ્ઞાન કયું કયું? બોલો. સરળ વસ્તુ છે. કુમતિ, કુશ્રુત અને કુઅવધિ. 3 પ્રકારનું અજ્ઞાન અને 4 દર્શન. ક્યાં ક્યાં 4 દર્શન આવશે? ચક્ષુ, અચક્ષુ, બરાબર, અવધિ દર્શન ને કેવલ દર્શન. તો 4 દર્શન એની વાત નથી. અહીં તો અશુદ્ધપણાનું જે જોડાણ છે પરિણમનમાં, શુભ અશુભમાં જોડાણ છે એવો ઉપયોગ અને કંપન છે ને યોગ કીધું છે. તો યોગ અને ઉપયોગ ઘટાદિક અને ક્રોધાદિક એટલે કે બાહ્ય પદાર્થની અવસ્થા અને અંતરમાં 8 કર્મની અવસ્થા. એટલે કે ઘટાદિ તથા ક્રોધાદિકના નિમિત્ત કરતા કહેવાયા. અનિત્ય વિકારી પરિણામને ક્યાં? તો કે યોગ અને ઉપયોગ. પરંતુ આત્માને તેમનો કરતા ન કહેવાય. જો વસ્તુને કહેવાય તો વસ્તુ તન્મય રાગ સાથે તથા વસ્તુ ભિન્ન રહેતી નથી. માટે કહેશે રાગ કરીને પોતાનું પોતે મયનું એમ સિદ્ધ થવું જોઈએ એમ ન હોઈ શકે. વસ્તુ કેમ છે એમ સિદ્ધ થવી જોઈએ. પોતાનો પક્ષ કરીને રાગ કરીને પોતે મયનું એમ ન સિદ્ધ થવું જોઈએ. પોતાનો કક્કો જ સાચો એમ ન હોવું જોઈએ. વસ્તુ કેમ છે એમ સિદ્ધ થવું જોઈએ. કરતા છે તો કે નહીં, નિમિત્તે નથી. નિમિત્ત ન હોય તો શું છે? તો નિમિત્ત પણ કોનું? કે જેનું પરલક્ષી જ્ઞાન અને પરલક્ષી જોડાણ રાગનું છે તેને પદ્રવ્યની પર્યાયના કારમાં, પદ્રવ્યની પર્યાય તો ઉપાદાનથી પોતાથી થઈ છે, એના નિમિત્ત એનામાં એને નિમિત્ત કરતા કહેવામાં આવ્યું. જો દ્રવ્ય નિમિત્તપણે હોય કર્યું હોય તો એકમેક થઈ જાય. કર્યું નથી માટે તેના ઉપર નિમિત્તપણાનો પણ આરોપ આવતો નથી. તાત્પર્ય શું છે? કે દ્રવ્ય દ્રષ્ટિથી કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનું કરતા નથી. દ્રવ્ય દ્રષ્ટિથી દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનું કરતા નથી. એટલે કે વસ્તુ પોતે અને દ્રવ્યની દ્રષ્ટિવંત પોતે કોઈ દ્રવ્યની પર્યાયનો તન્મયપણે પણ નહીં, નિમિત્તપણે પણ નહીં, વર્તમાન નિમિત્તપણે, યોગપણે, ઉપયોગપણે પણ કરતા નથી. પરંતુ પર્યાય દ્રષ્ટિથી કોઈ દ્રવ્યની પર્યાય કોઈક વખતે, સદાય નહીં, જ્યાં સુધી અજ્ઞાન પર્યાય છે ત્યાં સુધી કોઈ અન્ય દ્રવ્યની પર્યાયને નિમિત્ત થાય. પર્યાય નિમિત્ત થાય છે. દ્રવ્ય નિમિત્ત દ્રવ્ય વચ્ચે નિમિત્ત નિમિત્તિક સંબંધ નથી.
દ્રવ્યનો સ્વભાવ સદાય અજ્ઞાનપણે રહેવું એનો સ્વભાવ નથી. યોગ અને રાગનું થવું એનો સ્વભાવ ત્રિકાર નથી. એ તો ક્ષણિકપણે પરિણમેલો અજ્ઞાની. માટે શું લીધું? કોઈ વખતે, એટલે કે અજ્ઞાનીની વાત છે. દેશી ઘી હોય તો દેશી ઘીના રજકણોની પર્યાય તો સ્વતંત્ર તે કારે પરમાણુ એ કરી છે. આત્મા તેનો ઉપાદાનપણે કરતા નથી, નિત્ય દ્રવ્યપણે પણ કરતા નથી. પર્યાયમાં પણ જેની દ્રષ્ટિ પર્યાય ઉપર છે એવી પર્યાય દ્રષ્ટિ વાળો એના યોગ અને રાગનો તન્મયપણાનો કરતા હોવાથી તે ઘીની ઠરવાની પર્યાયકારે તેને નિત્ય કરતા યોગ ઉપયોગનો જે છે અજ્ઞાની, જે કાયમ રહેનારા નથી, તેનો યોગ અને ઉપયોગને નિમિત્ત કરતા કહેવામાં આવ્યો. એટલે કે પર્યાય દ્રષ્ટિથી કોઈ દ્રવ્યની પર્યાય કોઈ વખતે, એટલે કે અજ્ઞાન હોય ત્યાં સુધી ભાન થતા જ્ઞાન થતા તે પદ્રવ્યની પર્યાયને નિમિત્તપણે પણ થતું નથી. માટે કોઈ દ્રવ્યની પર્યાય કોઈક વખતે અજ્ઞાન છે ત્યાં સુધી. તેથી એક અપેક્ષાએ એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યના પરિણામના નિમિત્ત કરતા કહેવાયા. પર્યાય દ્રષ્ટિવંતની અપેક્ષાએ આ પરિણામ પણ વિકારો, યોગ અને ઉપયોગ વિકાર. બોલો. ઘણી વખત આપણે સાંભળતો ને કે નિમિત્ત નામની કોઈ ચીજ નથી, એટલે અત્યારે ખ્યાલમાં આવ્યો કે દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા. આ પર્યાય દ્રષ્ટિએ દ્રવ્ય નિમિત્ત એટલે સામે કાર્ય થાય ત્યારે સામે કોઈ અનુકૂળ વસ્તુ, એના ઉપર નિમિત્ત કહેવાય, એને નિમિત્ત કહેવામાં આવ્યું. એટલે વસ્તુ એટલે વસ્તુની પર્યાય એમ સમજો. કોઈ પણ વસ્તુ ઘડો બન્યો તો કુંભાર નિમિત્ત નથી. ઘડો બન્યો તો મિથ્યા દ્રષ્ટિ કુંભાર હોય તો એનો યોગ અને ઉપયોગ નિમિત્ત કરતા છે. અને જ્ઞાની હોય તો એ ઘડો બન્યો ને ઘડાની પર્યાય અને એનો યોગ અને ઉપયોગ તે તેના જ્ઞાનમાં નિમિત્ત થયો. એમ છે અહીં વસ્તુ. બેની વાત લીધી, સમ્યક દ્રષ્ટિની અને અજ્ઞાનીની. પરમાર્થે દ્રવ્ય પોતાના જ પરિણામનો કરતા છે. અજ્ઞાની પણ અજ્ઞાનપણે પોતાના યોગ અને રાગનો કરતા છે, અને જ્ઞાની જ્ઞાન ભાવનો કરતા છે. પરનો કરતા તો કોઈ છે નહીં. અજ્ઞાની પણ નથી ને જ્ઞાની પણ નથી. અન્યના પરિણામનો અન્ય દ્રવ્ય કરતા નથી. હવે કે છે જ્ઞાની જ્ઞાનનો જ કરતા છે. એ સિદ્ધ કરવા માટેની વાત છે. યોગ અને ઉપયોગ એનો નથી. એથી કર્મના જે રજકણો બંધાય એને નિમિત્તપણે પણ જ્ઞાની નથી. ચોથા ગુણસ્થાનમાં આટલા કર્મો, પાંચમામાં આટલા આવે છે ને. ચોથા ગુણસ્થાન 41 પ્રકારની કર્મ પ્રકૃતિનો છેદ થઈ જાય તો એ જે કર્મ બાકીના કર્મના રજકણો બંધાણા પાંચમામાં છઠ્ઠામાં, તો કે એનું એ જ્ઞાન કરે છે. આટલી સત્તા, આટલો ઉદય, આટલી સત્તામાં હોય, આટલી ઉદયમાં આવે, આટલી બંધાય, એ બધા પ્રકૃતિના પરિણામ તે કાર્ય ત્યાં થાય, તેને જ્ઞાની જાણવાનું કામ કરે છે. મારું માયનું નથી, મને બંધન છે નહીં, હું બંધાયેલો નથી. કેમ કે હું તો કેવો છું? અબંધ સ્વરૂપી છું. હું ત્રિકાર જ્ઞાયક છું. એના સ્વનો જ્ઞાન કરવામાં એ જ્યારે અહીં આટલું હોય એ જ્ઞાન, આટલું બંધાણું, આટલું સત્તામાં, આટલું ઉદયમાં આવે એનું જ્ઞાન કરે છે. એટલે જ્ઞાની એના જ્ઞાનનો કરતા છે, પણ બંધનની પર્યાયનો કરતા નથી, રાગનો કરતા નથી. પછી વરી પરને નિમિત્ત થવું અને એના નિમિત્તનો એ કરતા એ પણ નથી. તો 8 કર્મ બંધાય હર સમયે, પછી કે એક વખત જ 8 બંધાય, પછી તો 7 બંધાય. તો કે એ બધી વસ્તુ નિમિત્તનું જ્ઞાન કરો. ખરેખર જ્ઞાનીને તો બંધન છે જ નહીં. બંધનનો ધ્વનિ જે લક્ષમાં આવે એનું એ જ્ઞાન કરે છે. આ પ્રમાણે આપણે 98 થી 100 નંબરની ગાથાની વાત કરી. હવે 101 નંબરની ગાથા આજથી થોડુંક લઈ લી. બોલો હરિગીત. હરિગીત લો 101 નંબરની ગાથા છે. હાથ ઉપર કે લો. તો 100 નંબરની ગાથામાં શું કહેવામાં આવ્યું હતું કે ભગવાન આત્મા તે ઘટપટ આદિ, ઘટ, પટ, રથ આદિ પર પદાર્થો, ઇન્દ્રિયો, ક્રોધાદિ દ્રવ્ય કર્મ અને શરીર આદિ ન કર્મ એનો ઉપાદાન કરતા તો નથી જ આત્મા, નિમિત્ત કરતા પણ નથી.
એમને કરવાના ભાવરૂપ પોતાના ઉપયોગ અને યોગનો કરતા કદાચ અજ્ઞાની આત્માને કહી શકાય, પરંતુ જ્ઞાની આત્મા તો એમનો પણ કરતા નથી. આ વાત આપણે છેલ્લા ઘણા સ્વાધ્યાયથી જોઈ રહ્યા છીએ. કઈ કઈ વસ્તુ આવી? બાહ્ય બધી વસ્તુ, ઘટપટ રથ આદિ પર પદાર્થો, ઇન્દ્રિયો આવી ગઈ, ક્રોધાદિક દ્રવ્ય કર્મ આવ્યા, એ ભાવ કર્મની વાત નથી. ક્રોધાદિક દ્રવ્ય કર્મ એટલે જળ કર્મ, અને શરીર આદિ નો કર્મ. એનો ઉપાદાન કરતા તો નથી, નિમિત્ત કરતા પણ નથી. તો કોણ છે એ કરતા? કોણ બની જાય છે? તો કે અજ્ઞાની. પોતાના ઉપયોગ અને યોગનો કરતા કદાચ અજ્ઞાનીને કહી શકાય, પરંતુ જ્ઞાની આત્મા તો એ યોગ અને ઉપયોગનો કરતા પણ નથી. તો 101 નંબરની ગાથાની અંદર શું કીધું? નાના વર્ણક આદિ જે પૂતગલ તણા પરિણામ છે એના ઉત્તર રૂપે 101 નંબરની ગાથા છે. કેમ કે પ્રશ્ન ઉત્પન્ન થાય કે જ્ઞાની આત્મા શું કરે છે? તો માત્ર જાણું, જે આખી સાર આવી ગયો સમય સારનો. માત્ર હું જ્ઞાતા દ્રષ્ટા છું, આ જ વાક્ય છે આખું. તો આ પ્રશ્નનો ઉત્તર 101 નંબરની ગાથામાં છે કે જ્ઞાના વર્ણક આદિ જે પૂતગલ તણા પરિણામ છે, કરતો નો આત્મા તેમને જે જાણતો તે જ્ઞાની છે. એટલે જ્ઞાનાવર્ણક આદિ જે પૂતગલ દ્રવ્યોના જે પરિણામ છે એમને જે આત્મા કરતો નથી, પરંતુ માત્ર જાણે છે, તે આત્મા જ્ઞાની છે. જ્ઞાનીની પરિભાષા આવી, વ્યાખ્યા આવી કે જ્ઞાનાવર્ણક આદિ પૂતગલ દ્રવ્યોના જે પરિણામ છે એમને જે આત્મા કરતો નથી, પરંતુ જાણે છે, તે આત્મા જ્ઞાની છે. આ જ પ્રકારનો ભાવ 75 નંબર આપણે ગાથામાં આવી ગયો. ત્યાં કીધું તું કર્મના પરિણામને અને નો કર્મના પરિણામને જે કરતો નથી, માત્ર જાણે છે, એ જ્ઞાની છે. અહીં એમ કહેવામાં આવ્યું જ્ઞાનાવર્ણ આદિ કર્મોને જે કરતો નથી, માત્ર જાણે છે, તે જ્ઞાની છે. બંનેમાં કોઈ ફરક નથી, કારણ કે આ ગાથામાં એકલા જ્ઞાનાવર્ણીય કર્મની જ વાત કરેલ છે, છતાં પ્રકરણને અનુસારે બધાને લઈ લેવાના. 98 અને 100 નંબરની ગાથા સુધી કરેલ છે. તાત્પર્ય શું છે કે જ્ઞાની જીવ ઘટ પટ રથ આદિ પર પદાર્થો, ઇન્દ્રિયો, ક્રોધાદિ દ્રવ્ય કર્મ અને શરીર આદિ નો કર્મને પણ કરતો નથી, માત્ર જાણે છે. એ રીતે આ ગાથામાં દ્રવ્ય કર્મ, નો કર્મ બધા આવી ગયા. ગાથામાં જ્ઞાનાવર્ણીય દ્રવ્ય કર્મની વાત આવી અને આપ ક્રોધાદિ દ્રવ્ય કર્મની વાત કરો છો. પ્રશ્ન ઉત્પન્ન થાય તો કે પાછલી ગાથાઓમાં ક્રોધાદિ શબ્દનો ઉપયોગ કર્યો હતો અને આ ગાથામાં જ્ઞાનાવર્ણીય શબ્દનો ઉપયોગ. બંનેના ભાવ એક જ છે, કારણ કે બંને જગ્યાએ દ્રવ્ય કર્મને જ લેવાનું છે. અમરચંદ્ર આચાર્ય દેવી અને આચાર્ય જયસેનજીએ આ ગાથાના આધાર ઉપર બીજી 23 ગાથાઓ બનાવવાની વાત કરે છે. આગળ આપણે એવી રીતે 16 સૂત્રો બનાવ્યા હતા, તો આમાં 23 સૂત્રો બનાવવાની વાત કરે છે. અહીં ક્રોધાદિ શબ્દમાં એ બધા પર પદાર્થને સમાવી લેવાના, જેમને આ જ્ઞાની આત્મા જાણે છે, જાણે તો છે પરંતુ તે કરતો નથી. તો ક્યાં 23 સૂત્રો આવશે? તો જ્ઞાનાવર્ણીય પદની જગ્યાએ તમે દર્શનાવર્ણીય લઈ લો, વેદનીય લઈ લો, તમે મોહનીય લઈ લો, આયુ લઈ લો, નામ લઈ લો, ગોત્ર લઈ લો, અંતરાય, એટલે 8 થયા. એટલે 7 કર્મ સૂત્ર બીજા, એ જ્ઞાનાવર્ણીય સિવાય બીજા 7, એટલે 8 ટોટલ થયા. એ જ રીતે મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, નો કર્મ, મન, વચન, કાયા, શ્રોત્ર, ચક્ષુ, ધ્રાણ, રસના અને સ્પર્શ, એટલે એ પ્રમાણે 16 થયા. એટલે 16 ને 7 23 અને એક જ્ઞાનાવર્ણીય એટલે 24. એટલે જ્ઞાનાવર્ણીય સિવાયના 23 સૂત્રો. તો એની અંદર ક્યાં ક્યાં એવા? બાકીની 7 કર્મની પ્રકૃતિ, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય. અને બાકીની 16 ની અંદર જે આગળ લીધું તો મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, નો કર્મ, મન, વચન, કાયા અને 5 ઇન્દ્રિયો, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસના અને સ્પર્શ. એમ 16 પદોને રાખીને 16 સૂત્ર બનાવ્યા. આ રીતે 7 એટલે 23 બનાવવા. આચાર્ય જયસેનસિંહે તો ત્યાં સુધી કીધું છે, શુદ્ધાત્માની અનુભૂતિથી વિલક્ષણ રૂપ જે પણ અસંખ્ય લોક પ્રમાણ વિભાવો જે છે
એ બધાને ક્રોધાદિમાં લઈ લેવા જોઈએ. અસંખ્ય લોક પ્રમાણ વિભાવ ભાવ છે, એ બધાને ક્રોધાદિમાં લઈ લેવાના. તાત્પર્ય શું થયું? જ્ઞાની આત્મા એ બધાને જાણે છે, પરંતુ તેમનો તે કરતા નથી. આની વિશેષ ચર્ચા આપણે આવતીકાલે કરશું. અને પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન ઉપર આપણે 101 નંબરની ગાથાને સમજવાનો પ્રયત્ન કરશું. તો આપણે પણ આપણા સ્વભાવને ઓળખીને, જાણીને, પ્રતીતિ કરીને, આપણે તેને લક્ષ્યમાં લઈને, એને આધાર બનાવીને આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. जिनादेश जाता जिनेन्द्र विख्याता विशुद्ध प्रबोधा नमो लोक माता दुराचार द्रूने हरा शंकरानी नमो देवी वागेश्वरी जैनवाणी नमो देवी वागेश्वरी जैनवाणी. नमो रिंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वैजणं नमो लये सवसावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धमो मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंतो धमो लोकोत्तमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धमो शरण भोजामि. बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परमोपकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो. जय हो जय हो.